ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે સવાર હતી થોડીક લેટ મોર્નિંગ, કારણ કે કાલે મહાપૂજાને એવું હતું એટલે થોડીક થાકી ગઈ હતી. તો ઉઠી ત્યાં સુધી તો મમ્મીએ ઘરનું બધું જ કામ પતાવી દીધું અને રસોઈ પણ બનાવી નાખી હતી. એટલે મેં થોડીક વાર જોયું ટીવી અને ભૂખ લાગી તો મમ્મીએ કીધું આજ બનાવી દે થોડીક મેગી. તો મમ્મીએ મેગી અને જમવાનું બે બનાવી નાખ્યું હતું. પછી હું મમ્મી બે સાથે જમવા બેસી ગયા હતા અને જમતા જમતા જોઈ થોડીક વાર અનુપમા. જમીન ઊભા થયા ત્યાં ભાવના કાકી આવી ગયા. તેમણે ફટાફટ ઘરનું બધું કામ પતાવી દીધું, વાસણ કચરા પોતા બધું તે. અને આજ ઘણા દિવસ પછી મેં પાણીનો ટાર્ગેટ પણ કમ્પ્લીટ કર્યો, કારણ કે ઘણા દિવસે મેં પાણીનો ટાર્ગેટ જ કમ્પ્લીટ નહોતો કર્યો. અને આજે થયું કે હમણાંથી સ્કિન ઉપર મેકઅપને બધું થયું છે તો થોડીક સ્કિન કેર કરી લઉં. તો પહેલાં લીધો ચણાનો લોટ, એમાં થોડીક હળદર નાખી અને થોડીક મલાઈ અને દૂધ પણ નાખ્યું, બરાબર રીતે મિક્સ કરી દીધું. એટલે થઈ ગયું મારું માસ્ક રેડી. અને પછી એ ફટાફટ લગાવી દીધું સ્કિન ઉપર અને ફેસ ઉપર લગાવીને થોડીક વાર સૂકવવા દીધું. એ જેવું સુકાઈ ગયું એટલે એમાં થોડુંક પાણી છાંટીને એને ઘસી લીધું, પ્રોપર સ્ક્રબ કરી લીધું હતું. અને પછી થોડીક વાર લગાવ્યો બરફ. અને હું આ સ્કિન કેર વીકમાં 3 વખત કરું છું, પણ હમણાંથી આ થયું જ નહોતું. અને પછી મમ્મી આવ્યા. મમ્મી કાના માટે નવા વાઘા લઈને આવ્યા હતા. તો મેં જોયા કે મમ્મી કેવા વાઘા લઈને આવ્યા છે. મમ્મી બહુ જ મસ્ત વાઘા લઈને આવ્યા હતા. હું તો ખુશ થઈ ગઈ. અને વાઘા જોઈને પછી મને થોડીક વારમાં ભૂખ લાગી એટલે મેં લીધું હતું થોડુંક આઈસ્ક્રીમ. અને પછી જોયું તો મમ્મી રસોઈ કરવા લાગ્યા હતા અને મમ્મી ભાખરી બનાવતા હતા. તો અને થોડીક જ વાર થઈ ત્યાં મારી ફ્રેન્ડ આવી હતી એટલે હું એની સાથે બેઠી અને વાતો કરી. અને એમાં બેઠી જ હતી તો મમ્મી કે તું ભગવાનની આરતી કરી દે, હું રસોઈ કરું છું તો. એટલે મેં ભગવાનની આરતી કરી અને પાછી થોડીક જ વારમાં મને ભૂખ લાગી ગઈ હતી એટલે મેં લીધો હતો ફરાળી ચેવડો અને મેં પાણીનો ટાર્ગેટ કર્યો કમ્પ્લીટ. બાય. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.